ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 વર્તુળ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી અને આપણે ગઈકાલે બેઝિક જોયું અને થોડીક વ્યાખ્યા જોઈ. સ્પર્શક વિશેનો અભ્યાસ કર્યો, વર્તુળની છેદિકા જોઈ, સ્પર્શક જોયું. બરાબર? તો ચાલો સૌથી પહેલા આપણે બધી વસ્તુ ફટાફટ યાદ કરી દઈએ. તો સૌથી પહેલા તમે સમતલમાં જો એક વર્તુળ અને એક રેખા દોરો તો કેટલી રીતે દોરી શકાય? ત્રણ રીતે. એમાં પહેલું કે રેખા વર્તુળને છેદતી નથી. અને એના પછી બીજું, રેખા વર્તુળને છેદે છે પણ કેટલા બિંદુમાં? બે બિંદુમાં. ને જો બે બિંદુમાં છેદે તો તેને કહેવાય વર્તુળની છેદિકા. અને ત્રીજો વિકલ્પ કે રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે અને જો એક જ બિંદુમાં છેદે તો તે રેખાને કહેવાય વર્તુળનો સ્પર્શક. બરાબર છે? ચાલો એના પછી વર્તુળની છેદિકા અને સ્પર્શકની વ્યાખ્યા તો મારા હિસાબે તમને ખ્યાલ આવી ગઈ છે. વર્તુળનો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે તે બિંદુને કહેવાય સ્પર્શ બિંદુ. કયું બિંદુ કહેવાય? સ્પર્શ બિંદુ. એના પછી વર્તુળની છેદિકાની જીવાના બંને અંત્ય બિંદુ જો સંપાતી થાય તો તેવી છેદિકાના વિશિષ્ટ કિસ્સાને શું કહેવાય? સ્પર્શક કહેવાય. જેમાં જીવાના બંને અંત્ય બિંદુઓ, એવું જ હતું ને, જેમાં જીવાના બંને અંત્ય બિંદુઓ સંપાતી હોય તેવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે. હા, એવું જ વાક્ય હતું. એના પછી વર્તુળને જો સમાંતર સ્પર્શક દોરવા હોય તો કેટલા દોરાય? બે સ્પર્શક સમાંતર દોરાય. અને બે ની જગ્યાએ કદાચ આવું પણ આવે, વધુમાં વધુ બે. એટલે બે થી વધારે ત્રીજો સમાંતર સ્પર્શક ની દોરાય. યાદ છે ને તમને આ બધી વસ્તુ? ચાલો હવે આપણે આગળ વધીએ. તો ત્યાંથી હવે જુઓ, ગઈકાલે આપણે આ વસ્તુ જોઈ હતી કે ભાઈ આ સાયકલ છે, સાયકલનું પૈંડું ને નીચે છે રસ્તો. તો આજે સાયકલનું પૈંડું છે તે છે વર્તુળ અને નીચે જે રસ્તાવાળી જે લીટી દોરેલી છે તે છે વર્તુળનો સ્પર્શક. હવે આ વર્તુળનો સ્પર્શક કયા બિંદુ આગળ છે? બિંદુ પી આગળ. હવે તમે સાયકલ તો જોયા જ હશે. આ સાયકલમાં આ ટાર છે. શું છે આ? ટાર. હવે આ જે સાયકલમાં જે ટાર હોય ને, તો એક્ઝેક્ટ આ જે ટાર છે તે બિંદુ પી આગળ છે. કયા બિંદુ આગળ? બિંદુ પી આગળ. હવે તમે જોજો ધ્યાનથી કે આ જે રસ્તો હોય તે અને બિંદુ પી આગળ જે સાયકલનો તાર હોય તે શું લાગે? અહીંયા કેટલો ખૂણો લાગે? 90 નો ખૂણો લાગે ને. એવી રીતના પૈંડું જેવું આગળ આવશે તો આ જે તાર છે તે અહીંયા નીચે જેવું જમીન પર અડી જશે એટલે ત્યાં બી પાછો કેટલો ખૂણો બનશે? 90 નો ખૂણો બનશે. અને આજે તમને સાયકલની તાર દેખાય ને, પૈંડામાં જે તાર દેખાય તે શું છે ખબર? વર્તુળ માટે શું છે? ત્રિજ્યા. એટલે કે એક વસ્તુ આપણે એવું કહી શકીએ કે જે ત્રિજ્યા હોય છે તે સ્પર્શકને લંબ હોય છે. કેવી હોય છે ત્રિજ્યા? સ્પર્શકને લંબ હોય છે. તમે આ દુનિયામાં કોઈ બી વર્તુળ લેશો ને કોઈ બી સ્પર્શક લેશો તો તે દરેક સ્પર્શકની તે બિંદુ આગળની ત્રિજ્યા લંબ હોય. કેવી હોય છે? લંબ. અને આ જ છે આપણું પ્રમેય. પ્રમેય 10.1. આ ચેપ્ટરનું પહેલું પ્રમેય. ટોટલ 2 પ્રમેય છે તેમાંનું પહેલું પ્રમેય જેની આપણે સાબિતી જોવાના છે. કેટલા માર્ક્સમાં આવી શકે છે ખબર આ પ્રમેય? 3 માર્ક્સમાં આવે છે ભાઈ, 3 માર્ક્સમાં. બેઝિક મેથ્સ વાળાને આ ચેપ્ટરમાંથી 3 માર્કના 2 દાખલા, સ્ટાન્ડર્ડ વાળાને પણ 3 માર્કના 2 દાખલા. આ બે માંથી એક પ્રમેય હશે. સ્પર્શક અને ત્રિજ્યાનો પ્રમેય. આ પ્રમેયને કયા નામથી ઓળખવામાં આવે છે? સ્પર્શક અને ત્રિજ્યાનો પ્રમેય. આનું વિધાન સમજો. વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ પ્રમેય બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. ઉપર એ જ બધું લખેલું છે. ચલો તો વિધાન એવું કહે છે કે સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. હજી આને એકદમ શોર્ટ કરી નાખો. સ્પર્શક ત્રિજ્યાને લંબ. પૈટું સ્પર્શક ત્રિજ્યાને લંબ. આ છે પ્રમેયનું શોર્ટકટમાં વિધાન. યાદ રહેશે બધાને? બરાબર યાદ રાખી દેજો. કોણ કોને લંબ? સ્પર્શક ત્રિજ્યાને લંબ. હવે આપણે આ પ્રમેયને સાબિત કરી દઈએ. સૌથી પહેલા દોરીશું આકૃતિ. અને આકૃતિમાં સૌથી પહેલા શું દોરી દેવાનું હોય? વર્તુળ. તો આ દોરી દીધું વર્તુળ.
આ છે વર્તુળનું કેન્દ્ર. હવે આપણે વર્તુળનો એક દોરીશું સ્પર્શક. તો આ દોરી દીધો આપણે વર્તુળનો સ્પર્શક. બરાબર છે. જો સૂત્રવાળી ઝેરોક્સ બંધ કરી દેજો હે તમે, મગજ કામ નહીં આપે પછી. ચાલો હવે આ જે વર્તુળનું કેન્દ્ર છે તેને આપણે નામ આપી દઈએ ઓ. આ જે સ્પર્શ બિંદુ દેખાય છે અહીંયા, સ્પર્શ બિંદુને નામ આપી દઈએ પી. અને આ જે સ્પર્શક છે ને તેના છેડા પર બે બિંદુ મૂકી દેવું અને એક્સ ને વાય નામ આપી દેવું. એટલે સ્પર્શકનું નામ થઈ ગયું એક્સ વાય. હવે એક્સ અહીંયા ને વાય ત્યાં, અથવા એક્સ ને અહીંયા લઈ લેવું ને વાય ને ત્યાં, જ્યાં રાખો ત્યાં. પણ તમારી ચોપડી વાળે એક્સ ને જમણી સાઈડ રાખેલો છે ને વાય ને ડાબી સાઈડ, એટલે મેં એવું રાખ્યું. પણ જરૂરી નથી, એક્સ વાય ની જગ્યાએ એ બી નામ આપી દેહો તો બી ચાલે, કઈ ટેન્શન નથી. બરાબર છે. ચલો આકૃતિ ક્લિયર. હજી આપણે આકૃતિમાં એક વસ્તુ બાકી. વર્તુળ દોરાઈ ગયું, બિંદુ પી આગળ સ્પર્શક દોર્યો ને હવે હું દોરવાનું બિંદુ પી આગળ ત્રિજ્યા. સ્પર્શ બિંદુમાંથી ત્રિજ્યા દોરવાની. સ્પર્શ બિંદુમાંથી સ્પર્શક દોરો અને આ જ સ્પર્શ બિંદુમાંથી હવે હું દોરી દઉં, ત્રિજ્યા દોરી દો. તો વચ્ચે આપણે એક ઊભી લીટી દોરી દઈએ અને આ લીટી છે વર્તુળની ત્રિજ્યા. તો જુઓ તમે ધ્યાનથી, બેઠું કાટખૂણો દેખાય, બેઠું લંબ છે. કોણ માપકથી માપીએ તો લગભગ 90 નો ખૂણો થવાનો જ છે. બરાબર છે. તો આકૃતિ દોરાઈ ગઈ છે. ક્લિયર બધાને? આકૃતિમાં જે બધી વસ્તુ દોરી તે આપણને. તો હવે આપણે સાબિતી ચાલુ કરીએ. પહેલા તો આને લોક મારી દેવા દો, કમ્બાઈન. ચાલો તો સૌથી પહેલા પક્ષ. જો આ જે પ્રમેયની સાબિતી જે છે ને આખી થિયરેટિકલ સાબિતી છે. કેવી સાબિતી? થિયરેટિકલ, એટલે કે લખાણ વાળી સાબિતી, ગણતરી વાળી નહીં. બરાબર છે. કેલ્ક્યુલેશન્સ મળે જ નહીં. ટોટલી લોજિકલ, દલીલ કરવાની. આવું હોય તો આમ, તેવું હોય તો તેમ, પેલું હોય તો એ ને એ હોય તો પેલું, એવી સાબિતી. બરાબર છે. આખી લખાણ વાળી સાબિતી. એટલે આ સાબિતીમાં તમને એસએસ ની યાદ આવી જશે. જે રીતના આપણે સામાજિક વિજ્ઞાન ભણીએ તેવું જ અહીંયા ભણવાનું છે. તો ધ્યાન આપજો બરાબર. રેડી? ચલો પક્ષમાં જે આકૃતિમાં હોય તે જ બધું લખવાનું છે. તો આ શું છે? વર્તુળ. કયા કેન્દ્ર વાળું? તો ઓ કેન્દ્ર વાળા વર્તુળના બિંદુ પી આગળ સ્પર્શક એક્સ વાય છે. સ્પર્શ બિંદુ પી માંથી વર્તુળની ત્રિજ્યા ઓપી છે. પૈટું પહેલા સ્પર્શકનું લખવાનું પછી ત્રિજ્યાનું, બે વાક્ય લખવાના છે. તો પહેલું વાક્ય કયું? વર્તુળ ઓ કેન્દ્ર. વર્તુળનો ઉલ્લેખ આવી રીતના જ થાય. જ્યારે બી વર્તુળનો ઉલ્લેખ કરીએ તો કેન્દ્રથી ચાલુ કરવાનું. ઓ કેન્દ્ર વાળું વર્તુળ, એવી રીતના. પી હોય તો પી કેન્દ્ર વાળું વર્તુળ. સમજી ગયા? ઓ કેન્દ્ર વાળા વર્તુળ, ઓ કેન્દ્ર વાળા વર્તુળના કયા બિંદુ? બિંદુ પી આગળ વર્તુળનો સ્પર્શક. કોણ છે વર્તુળનો સ્પર્શક? એક્સ વાય છે. ચલો સ્પર્શકની વાત પૂરી. હવે ત્રિજ્યાની. હવે આ છે ત્રિજ્યા, પણ કયા બિંદુમાંથી? સ્પર્શ બિંદુ પી માંથી. સ્પર્શ બિંદુ પી માંથી વર્તુળની ત્રિજ્યા, સ્પર્શ બિંદુ પી માંથી વર્તુળની ત્રિજ્યા કોણ છે? વર્તુળની ત્રિજ્યા ઓપી છે. ક્લિયર? હવે તમારી ચોપડીમાં કે ઝેરોક્સમાં તમે જુઓ તો કદાચ વાક્ય એમ તેમ, કદાચ જરા તરા એમ તેમ હોય તો ટેન્શનમાં નહીં આવી જતા. સમજી ગયા? આમાંથી જે હોય તે પ્રમાણે યાદ રાખો અથવા ઝેરોક્સમાં જે હોય તે. ચાલો એના પછી સાધ્ય. આપણે સાબિત કરવાનું છે કે ભાઈ ત્રિજ્યા જે છે તે સ્પર્શકને કેવી? લંબ. ત્રિજ્યા ઓપી, લંબ સ્પર્શક એક્સ વાય. આ છે આપણું સાધ્ય. અને હવે આપણે ચાલુ કરીશું સાબિતી. તૈયાર થઈ જાઓ બધા સાબિતી માટે, બરાબર ધ્યાન આપજો. ચાલો હવે જો વાતને સમજજો હે બરાબર. જ્યારે પણ આપણે અંતર શબ્દનો ઉપયોગ કરીએ ને, અંતર શબ્દ, કે ભાઈ આ એક રેખા છે અને આ એક બિંદુ છે. બિંદુ પી નું આ રેખા એલ થી અંતર, તો મેં અંતરને કેવી રીતના દર્શાવવું? અંતરને, અંતર. તો અહીંયા બેઠી એક ઊભી લીટી દોરી દેવાની અને ફરજિયાત અહીંયા કાટખૂણો બનવો જોઈએ. તો આ અહીંયા એ નામ આપી દેવું. તો આ જે પી એ છે ને તે બિંદુ પી નું રેખા એલ થી અંતર કહેવાય. પણ મેં આ જ લીટી ક્રોસમાં દોરું
ને અહીંયા બી નામ આપી દેમ તો શું પીબી ને અંતર કહેવાય આ બે વચ્ચેનું? ના, અંતર કોઈ દિવસ ક્રોસમાં નહીં મપાય, અંતર એમ સીધું મપાય. સમજ પડે છે વાતમાં? અંતર કેવી રીતના મપાય? સીધું મપાય. હવે અહીંયા મેં ઊભો રહી જામ તો હું અહીંયા છું ને આ સામે બેન્ચ, તો આ બેન્ચ મારાથી કેટલે દૂર છે તો એમ સીધું માપવું પડે. એમ ક્રોસમાં સર ક્રોસમાં માપપટ્ટી લઈને માપીએ, ક્રોસમાં નહીં મપાય. સમજી ગયા ને? એટલે અંતર એમ બેઠું સીધું માપવું પડે. એટલે 100% કયો ખૂણો બને? 90 નો ખૂણો બને. એટલે કે અહીંયા એક્ઝેક્ટ ગેમ કેવી છે ખબર? કે જો તમારે અહીંયા કાટખૂણો સાબિત કરવો હોય ને, કાટખૂણો, તો એના માટે આ એક રેખા છે, અહીંયા એક બિંદુ છે, બરાબર? હવે આ બિંદુમાંથી આ રેખા પર તમે ઘણા બધા લીટા દોરી શકો છો, ઘણા બધા રેખાખંડ દોરી શકો છો. આવા ઘણા બધા દોરી શકાય. આ બધામાં સૌથી નાનો રેખાખંડ કયો છે ખબર? આ જે વચ્ચે છે ને તે આ સૌથી નાનો છે, અને જે સૌથી નાનો હોય તે કાટખૂણો બનાવે. કયો ખૂણો બનાવે? કાટખૂણો. એટલે કે તમારે અહીંયા બતાવવું એવું પડે કે આ જે બિંદુ પી છે ને ત્યાં રેખા એલ પર જેટલા બી બિંદુ છે તે તમામ બિંદુઓમાં આ બિંદુની સૌથી નજીક છે, અને એ નામ આપી દેવું. તો બિંદુ પી નું સૌથી નજીકનું બિંદુ એ છે એવું બતાવવું પડે. કેમ કે જે સૌથી નજીક હોય તે એકદમ સામે હોય, જે દૂર હોય તે એમ દૂર ક્રોસમાં જાય, અને જે એકદમ સામે હોય ત્યાં કાટખૂણો બને. સમજ પડે છે તમને મારી વાતમાં? એટલે કે તમારે જો અહીંયા કાટખૂણો બતાવવો હોય તો તમારે બસ ખાલી એટલું બતાવવું પડશે કે આ સ્પર્શક XY પર જેટલા બી બિંદુ હોય તે તમામ બિંદુમાં બિંદુ પી એ કેન્દ્ર O ની સૌથી નજીક છે. જો દૂરનું બિંદુ લેશો તો કાટખૂણો નહીં બને, હજી દૂરનું બિંદુ લેહો તો બી કાટખૂણો નહીં બને. પરંતુ જો સ્પર્શક XY પર બિંદુઓની એકદમ નજીકનું બિંદુ લેહો તો કાટખૂણો બને, અને નજીકનું બિંદુ આ જ છે, બિંદુ પી. આખા સ્પર્શક પર ઘણા બધા બિંદુ છે. કેટલા બિંદુ છે? ઘણા બધા. જુઓ, પહેલું બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ, ચોથું બિંદુ, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. આ બધા બિંદુઓમાં સૌથી નજીકનું બિંદુ કેન્દ્ર O ની સૌથી નજીકનું કયું છે? પી. સાચી વાત કે ખોટી? ધાર્મિક, ધાર્મિક તને એવું લાગે છે કે સર આ બિંદુ વધારે નજીક છે એવું લાગે છે? જો તું એમ કહે ને કે આ વધારે નજીક, તો એનો મતલબ આ રેખાખંડ કાટખૂણો બનાવે છે XY હાથે. પણ ના, નજીક નથી. સૌથી નજીક કોણ છે? બિંદુ પી. મારી વાત કેટલાને નહીં સમજ પડી એ આંગળી ઊંચી કરી દઈ, તો એને હું હજી કઈ અલગ રીતે સમજાવું. ક્લિયર? સમજ પડી બધાને હું હું કહેવા માંગુ છું? અહીંયા હું બતાવવાનો છે? કાટખૂણો. અને કાટખૂણો બતાવવા માટે બતાવવું શું પડે? બિંદુ પી કેન્દ્ર O ની સૌથી નજીક છે. આ બાકીના બધા બિંદુઓ કરતા સૌથી નજીક બિંદુ પી છે. એટલે કે બિંદુ પી નું કેન્દ્ર O થી જે અંતર છે ને તે સૌથી નાનું છે. જોવો, આ બધામાં સૌથી નાનું કોણ છે? કયો રેખાખંડ સૌથી નાનો? ઓપી સૌથી નાનો. ઓપી ને સૌથી નાનો બતાવવાનો છે. બસ હવે તમારે એટલું ખાલી વિચારવાનું છે કે કેવી રીતના તમે આ ઓપી ને સૌથી નાનો બતાવો. ઓપી ને સૌથી નાનો બતાવી દીધો એટલે કાટખૂણો આવી ગયો. તો તમારે બસ કઈક ગેરંટી એવી આપવાની છે કે સર આ છે ગેરંટી, સર લેવ સાબિત થાય છે, આ મારી ગેરંટી છે કે આ ઓપી એ સૌથી નાનો છે. શું છે એક ગેરંટી? તો ચાલો ગેરંટીને હું તમને સમજાવું. બરાબર? બહુ વધારે પડતું વિચારવાની બે જતા તો ખબર નહીં હું વિચારી લે તમે. બરાબર? ધ્યાન આપજો બધા. તો અહીંયા વાત કોની છે? સ્પર્શક XY પરના બિંદુઓની, કેન્દ્ર O થી અંતરની. તો અત્યારે સ્પર્શક XY પર એક બિંદુ છે, બિંદુ પી, અને અહીંયા એક બાજુમાં અહીંયા જે જગ્યા છે ત્યાં હજી એક બિંદુ લઈ લઉં, બિંદુ ક્યુ. આપણે સ્પર્શક XY પર એક બીજું બિંદુ લીધું જેનું નામ છે બિંદુ ક્યુ. એટલે હવે આપણે બિંદુ પી અને ક્યુ ની વાત કરીશું. પી અને ક્યુ ની વચ્ચે આખી ગેમ ચાલવાની છે. તમને એકદમ ચોખ્ખું દેખાય છે રોહિત કે આ બિંદુ પી અને ક્યુ માં કોણ વધારે O ની કોણ વધારે નજીક છે? પી દેખાતું છે ને, પણ મેથ્સ ને નહીં દેખાય. સમજી ગયા? મેથ્સ અંધા હોતા હૈ. એટલે એને કંઈક તમારે અલગ ભાષામાં સમજાવવું પડે, અલગ રીતે એવી દલીલ આપવી પડે
કે જો મેથ્સ જો કે આ કેન્દ્ર ઓ ની વધારે નજીક ક્યુ નથી, પી છે. જેવું તમે એમ કહો ને કે પી અને ક્યુ માં પી નજીક છે એટલે મેથ્સ કે મન તો કઈ દેખાતું જ નથી, ચાલ બોલ કઈ રીતના નજીક છે, આંખ જ બંધ કરી દે છે મેથ્સ. સમજી ગયા? એટલે હવે આખી ગેમ પી અને ક્યુ ની છે, કઈ બી કરીને એવું બતાવી દેવું રૂમાના કે આ પી ઓ ની વધારે નજીક છે, કઈ બી કરીને બતાવી દે. હવે આ ઓ કાં છે, આ ક્યુ કાં છે? સ્પર્શક એક્સ વાય પર, એ બી કાં? કશે બી, આખા સ્પર્શક પર મન ફાવે તા, પણ કાં ની ખબર, પી પર ક્યુ ની, ક્યુ ને પી પર જ મૂકી દીધો, એવું નહીં કરતા, પી સિવાય. ક્લિયર છે? તો હવે જરા વાતને સમજજો. તો એની ગેરંટી શું છે, મેથ્સ ને કેવી રીતના સમજાવવું પડે તે હું તમને સમજાવું. એને સમજાવવું એ પર હે કે આ બિંદુ ક્યુ કાં છે ખબર? વર્તુળની બહાર છે. કાં છે આ બિંદુ ક્યુ? વર્તુળની કાં છે? હવે એ પાછો એમ કે કેવી રીતના, મને તો દેખાતું જ નથી. અલા ભાઈ, આ જ લોચો છે. એને એમ કીધું ને બિંદુ ક્યુ બહાર છે એટલે પાછો સવાલ એને કર્યો કે કેવી રીતના. હવે એને એ બી સમજાવવાનું કે ક્યુ કેમ બહાર છે, તો એ હું તમને સમજાવું છું. એને એમ કેવું પડે, હારું ભાઈ તને એમ લાગતું છે ને, તને મારી વાત સાચી નથી લાગતી ને ધાર્મિક, કે ક્યુ બહાર છે એવું નથી સાચું લાગતું ને, તો તમારે ગણિતને એમ કહેવાનું, ચાલ એમ માની લે કે ક્યુ અંદર છે, તને મારી વાત સાચી નથી લાગતી તો ચાલ હું ખોટો, બસ માની લે કે ક્યુ બહાર નથી, ક્યુ કાં છે? અંદર. હવે જો હવે થહે હું, હવે જો તું હું થાય તે. આ બિંદુ ક્યુ જો અંદર હોય, માની લો અહીંયા આવી ગયું બિંદુ ક્યુ વર્તુળની અંદર, તો આ પીક્યુ જે છે ને આ સ્પર્શક એ એમ અંદર જતો રહેવાનો. ઓ ભાઈ, આ સ્પર્શક અંદર જતો રહ્યો. જો મેથ્સ જો તું, તું કહેતો હતો ને બિંદુ ક્યુ અંદર બહાર નથી અંદર છે, જો હું થયું, આ સ્પર્શક હું બની ગયો, છેદિકા બની ગયો. એનો મતલબ કે જો બિંદુ વર્તુળની અંદર ગયું તો સ્પર્શક સ્પર્શક ની રહેશે, એ સ્પર્શક બની જશે છેદિકા. એનો મતલબ ગેરંટી છે, માની ગયો ને તું કે બિંદુ ક્યુ કાં છે? માને ને હવે તું બહાર છે એમ માન્યો ને? બહુ કહેતો હતો કે નહીં બહાર કેવી રીતના, માની ગયા હવે બધા તમે કે બિંદુ ક્યુ બહાર કેમ છે? અંદર હોય તો છેદિકા થઈ જાય એટલે બહાર જ હોવાનું. હવે બીજી વસ્તુ સમજો, હું આ ઓ ને ક્યુ હાથે જોડી દેમ છું, હું કરું છું ઓ ને ક્યુ હાથે જોડી દેમ. જોયા જ કરજો ધ્યાનથી. પાઠક જોડી દીધું. હવે આમાં આ બિંદુઓથી આટલું જે અંતર છે ને આ શું છે? આ ત્રિજ્યા છે ને આ ઓપી શું છે? એ બેવ ત્રિજ્યા કેવી? હરખી. ને આ ઓક્યુ જે છે તે તો બાર, ક્યુ બાર છે, એનો મતલબ ઓક્યુ એ ત્રિજ્યાથી વધી ગયું ને, એટલે કે આ ઓક્યુ ત્રિજ્યાથી વધી ગયું, એટલે કે આ ઓક્યુ ઓપી થી વધી ગયું. ઓક્યુ કોનાથી વધી ગયું? ઓપી થી. એટલે બસ વાત પતી ગઈ કે ઓપી નાનો છે ને ઓક્યુ મોટો છે. પછી ક્યુ ગમે ત્યાં બી હોય, આખા સ્પર્શક પર ક્યુ ગમે ત્યાં હોય એ બહાર છે. બહાર કેમ છે? કેમ કે અંદર હોય તો પેલો લોચો પડે એટલે બહાર છે. અને બહાર ગમે ત્યાં હોય ઓપી નાનું થશે ને ઓક્યુ મોટું, કેમ કે ક્યુ બહાર છે. જો ક્યુ બહાર હોય તો ઓપી નાનું ને ઓક્યુ મોટું. અને આ ઓપી નાનું છે એટલે બિંદુ પી કેન્દ્ર ઓની સૌથી નજીક છે, અને સૌથી નજીક છે એટલે અહીંયા કાટખૂણો પ્રમેય પૂરો. અત્યારે અત્યાર સુધી મેં જેટલું બી ભાષણ આપ્યું તે અહીંયા લખવાનું છે. સમજી ગયા? જો તમને આખી ભાષણની પાછી પહેલેથી ગેમ સમજાવું. પહેલા તો આને એ જ નથી ખબર પડતી કે ક્યુ કાં છે, એટલે પહેલા એને સમજાવવું પડે કે ક્યુ કાં છે બાર. કેવી રીતના સમજાવો? કેવાનું, ચાલ માની લો અંદર છે એમ કેવાનું. તો અંદર છે તો હું થયું હવે તું જ મને કે. અલા એ જ તમને કે અલા આ તો છેદિકા થઈ ગઈ. સોરી સોરી, એ તરત તમને કહે સોરી ભાઈ બાર જ છે, બસ બાર જ છે, પગે પડું હવે બીજી વાર આવું નહીં. હવે ક્યુ બાર છે એટલે પછી શું કહેવાનું કે ઓ ક્યુ જો બહાર હોય તો ઓક્યુ ત્રિજ્યાથી મોટું છે, આવું કહેવાનું. ને ત્રિજ્યા એટલે કોણ? ઓપી. એટલે કે ઓક્યુ ત્રિજ્યા ઓપી થી મોટું છે. અને જો ઓક્યુ ત્રિજ્યા ઓપી થી મોટું હોય તો પછી એમ લખવાનું કે બિંદુ પી આખા સ્પર્શક પર જેટલા બી બિંદુ હોય તે તમામ બિંદુઓમાં કેન્દ્ર ઓની સૌથી નજીક છે. આ જે અંતર ઓપી છે તે તમામ અંતરોમાં સૌથી નાનું છે. પૈતું એક વાર કહી દીધું કે અંતર ઓપી એ તમામ બિંદુઓના અંતરોમાં સૌથી નાનું અંતર છે, એટલે ત્યાં વાત પતી જાય, ત્યાં તરત અહીંયા કાટખૂણો બની જાય. ચાલો હવે હું લખું છું, બરાબર ધ્યાન આપીને જોયા જ કરજો. બરાબર છે?
આ પ્રમેયને છે ને મગજમાં વારંવાર રિપીટ કરવું પડે, વાંચવો વધારે પડે. 50 વાર વાંચી નાખો ને એટલે આખો ગોખાઈ જશે. એસએસ છે તે, ચલો એસએસ વાળો પ્રમેય છે. ચલો બરાબર ધ્યાન આપજો હની બેટા. તો સૌથી પહેલા આપણે શું કર્યું ખબર? સ્પર્શક એક્સ વાય પર એક બિંદુ લીધું. જે લીધું તે લખવાનું નિધિ. હું લીધું બિંદુ ક્યુ. કાં લીધું? સ્પર્શક એક્સ વાય પર. અને સ્પર્શક એક્સ વાય પર બી કાં? ગમે ત્યાં, પણ કાં ની, બિંદુ પી પર ની, એટલે પી સિવાયનું. એટલે વાક્ય આ છે કે સ્પર્શક એક્સ વાય પર, સ્પર્શક એક્સ વાય પર બિંદુ પી સિવાયનું, બિંદુ પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો, બિંદુ પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો. હવે આ ક્યુ કાં છે તેની વાત કરવાની. કાં છે, અંદર કે બહાર? તો બહાર છે એમ ખબર છે. તો એક બતાવું કેવી રીતના બહાર છે. તો વાત એવી કરવાની કે જો અંદર હોય તો શું થાય? જો બિંદુ ક્યુ કાં હોય? વર્તુળની અંદરના ભાગમાં હોય તો શું થાય? જો બિંદુ ક્યુ વર્તુળની અંદરના ભાગમાં હોય તો એક્સ વાય એ વર્તુળની શું થઈ જાય? છેદિકા. તો એક્સ વાય એ વર્તુળની છેદિકા થાય, સ્પર્શક ન થાય. છેદિકા થાય, સ્પર્શક ન થાય. તો એનો મતલબ કે માટે માની ગયો ને ભાઈ, માટે કે બિંદુ ક્યુ કાં છે? બિંદુ ક્યુ વર્તુળની અંદરના ભાગમાં નથી. બિંદુ ક્યુ વર્તુળની અંદરના ભાગમાં નથી. તો એનો મતલબ કે માટે બિંદુ ક્યુ અંદર નથી તો કાં છે? બહાર છે. બિંદુ ક્યુ વર્તુળની બહારના ભાગમાં છે. આટલે સુધી કોઈને કઈ બી તકલીફ હોય તો ચાલો આંગળી ઊંચી કરી દઉં. ક્લિયર આટલું? એકદમ ઈઝી. આટલે સુધી તો લખાય જ જાય, આ યાદ હો રહી જાય એવું છે. ચલો હવે સ્ટેપ નંબર 2 આવ્યો. પહેલો પડાવ પૈતો આ પ્રમેયની સાબિતીનો. હવે બીજો પડાવ. હવે બસ આ બે ની અથડામણ છે, ઓપી ને ઓક્યુ ની. આપણે બિંદુ ક્યુ ને કાં બતાવ્યું? વર્તુળની અંદર બતાવ્યું, બહાર બતાવ્યું? કાં બતાવ્યું? બહાર બતાવ્યું. તો જેવું આપણે એવું બતાવી દીધું કે બિંદુ ક્યુ વર્તુળની બહાર છે, એટલે તરત આપણે એક વાક્ય લખી શકીએ કે માટે અંતર ઓક્યુ એ ત્રિજ્યા ઓપી કરતા કેવું છે? મોટું છે. વેરી ગુડ. અંતર ઓક્યુ એ ત્રિજ્યા એપી કરતા મોટું છે. અથવા એનું ઊંધું લખી શકાય, ત્રિજ્યા ઓપી અંતર ઓક્યુ કરતા નાનું છે. મને કઈ યાદ નથી કે કોણ કેવું મોટું છે નાનું હું લખ્યું. અંતર ઓક્યુ એ ત્રિજ્યા ઓપી કરતા મોટું છે. એને સંકેતમાં શું લખાય? ઓક્યુ ગ્રેટર ધેન ઓપી. સંકેતમાં આવું લખાય કે ઓક્યુ ગ્રેટર ધેન ઓપી. હવે આ જે ઓક્યુ ગ્રેટર ધેન ઓપી છે તે બિંદુ ક્યુ માટે છે. હવે બિંદુ ક્યુ સિવાય અહીંયા બીજે કશે કોઈ બિંદુ લેતે તો બી સાચું જ પડતે. એટલે હવે તમારે એક વાક્ય એવું લખવાનું કે આ પરિણામ, આ જે લખ્યું ને તે પરિણામ, આ પરિણામ એ સ્પર્શક એક્સ વાય પરના બિંદુ પી સિવાયના તમામ બિંદુઓ માટે સત્ય છે. થાય થાય. આનું મોઢું જોવાઈ ગયું ને એટલે 7 વાગે, એ બી શર્ટ વગરનું. ચાલો ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. આ જે પરિણામ છે, આ જે પરિણામ છે તે દરેક બિંદુ માટે સત્ય છે. નિધિ એટલે વાક્ય શું લખવાનું? આ પરિણામ કોના માટે? સ્પર્શક એક્સ વાય પરના કયા બિંદુ? બિંદુ પી સિવાયના તમામ બિંદુઓ માટે સત્ય છે, અથવા તમામ બિંદુઓને લાગુ પડે છે. કોઈ બી એક વાક્ય લખી દેવાનું. ચાલો ઓકે, ક્લિયર? અને હવે છેલ્લો પડાવ. જો આ પરિણામ બિંદુ પી સિવાયના તમામ બિંદુઓ માટે સાચું હોય તો એનો મતલબ કે અંતર ઓપી, કયું અંતર? અંતર ઓપી. આ સ્પર્શક એક્સ વાય પર જેટલા બી બિંદુ હોય એ તમામ બિંદુઓના કેન્દ્રથી અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. સ્પર્શક એક્સ વાય પર ઘણા બધા બિંદુઓ છે. આ ઘણા બધા બિંદુઓના કેન્દ્રથી ઘણા બધા અંતરો છે, અને આ તમામ અંતરોમાં ટૂંકામાં ટૂંકું અંતર એ આ વચ્ચેવાળું અંતર ઓપી છે. કેમ કે ઓપી સૌથી નાનું છે ને. એટલે હવે વાક્ય શું આવે કે માટે અંતર ઓપી
એ કયા બે બિંદુઓ વચ્ચેના અંતર? અંતર ઓપી એ સ્પર્શ કેન્દ્ર ઓ થી સ્પર્શક XY પરના બિંદુઓ, સ્પર્શક XY પરના તમામ બિંદુઓના અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. કેવું અંતર છે? ટૂંકામાં ટૂંકું અંતર છે. ને જો અંતર ઓપી ટૂંકામાં ટૂંકું હોય તો અહીંયા વાત જ પતી જાય. સાબિત થઈ ગયું કે ઓપી એ સ્પર્શક XY ને લંબ. અને આની સાથે આ પ્રમેયની સાબિતી પૂરી. ટોટલી આર્ગ્યુમેન્ટલ સાબિતી. આમની તો આમ, એમની તો તેમ. જો જોઈ લે, એમની થયું તો આ સાચું છે. સમજી ગયા? અને એવું કરતા કરતા છેલ્લે અહીંયા પહોંચ્યું કે ભાઈ ઓપી સૌથી નાનું છે. અંતર ઓપી ટૂંકામાં ટૂંકું અંતર છે. બરાબર? આ પ્રમેય 20-25 વાર વાંચવા જ કર્યા કરવો પડે. વારંવાર એક ને એક વસ્તુ વાંચ્યા કરવાની. વારંવાર 20 વાર તો મિનિમમ વાંચી કરવાનું. પછી 20-25 વાર વંચાઈ જાય પછી લખવાની ટ્રાય કરવાની. લગભગ 80% સુધી સાચો લખાઈ જશે. આકૃતિ પક્ષ અધ્યયમાં તમારા હિસાબે વાંધો નહીં આવે. સાબિતી થોડીક મટાવે સ્ટાર્ટિંગમાં. બરાબર? પછી મોડે લખ્યા પછી ભૂલ હોજો. કાં ભૂલ પડી પછી એ ભૂલ પર વધારે ફોકસ કરવાનું. અહીંયા ભૂલ પડી ને એટલે આ લીટી પર વધારે ફોકસ કરવાનું. મોટે ભાગે આ છેલ્લું આટલું છે ને, આમાં જ ભૂલ પડવાના ચાન્સ બાળકોના વધારે, એટલે આને વધારે વાંચવાની. આ બી આટલું લખાઈ જાય કેમ કે આમાં છે વંડા નથી, બાર છે તો આમ છે તેમ છે. પૈતું ક્લિયર છે? 50 વાર વાંચી કાઢો ને 5 વાર લખી કાઢો તો 6ઠ્ઠી વારથી પરફેક્ટ લખાતું થઈ જાય. 5 વાર મિસ્ટેક આવશે. જેને પહેલી વારમાં જ મિસ્ટેક નહીં આવે તેને તો બહુ સારું કહેવાય. પણ તમારામાંથી અમુક જ હોય. એ તું નહીં ખુશ થઈ ગયો લે કે રિંકેશ સર મને આટલું બધું એ કરે છે. તું 50 વાર લખજે ત્યારે મેર પડશે. જે હોય તે હકીકત છે. જે લખે ને 50 વાર પ્રેક્ટિસ કરે ને, બધાના મગજ અલગ અલગ હોય. જેને ધ્યાન આપ્યું હોય તેના માટે 5 વારની પ્રેક્ટિસમાં થઈ જ જશે લખવાની. થશે ભૂલ સ્ટાર્ટિંગમાં, કઈ ટેન્શન નહીં લેતા. ભૂલ પડવી જરૂરી છે તો ખબર પડે કે કા ભૂલ પડતી છે. ચાલો ક્લિયર બધાને? એક વખત આખો પ્રમેય પાછો કઈ સમજાવવાની જરૂર છે? બોલી જામ ફટાફટ. તો સૌથી પહેલા વિધાન. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ વિધાન યાદ રાખવું પડે. વિધાન પરીક્ષામાં નહીં પૂછાય પણ દાખલામાં ઉપયોગમાં આવે. એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે સ્પર્શક ત્રિજ્યાને લંબ. એમ કેમ છું તમને, આના દાખલા આવશે. આના વગર દાખલા નથી થવાના. ક્લિયર? પછી આકૃતિમાં વર્તુળ, નીચે સ્પર્શક ને વચ્ચે ત્રિજ્યા દોરાઈ ગયું. નામ આપી દેવાના. કેન્દ્રને O, સ્પર્શ બિંદુને P ને સ્પર્શકને XY. ઓકે? આ પછી દોર્યું એ તમારે પહેલેથી દોરવું હોય તો દોરી કરવાનું. આવું ક્યુ વાળું પણ એ પછીની વાત છે. પછી પક્ષ. O કેન્દ્ર વાળા વર્તુળ પરના બિંદુ P આગળ વર્તુળનો સ્પર્શક XY છે. સ્પર્શ બિંદુ P માંથી વર્તુળની ત્રિજ્યા OP છે. સાધ્ય. સાબિત કરો કે ત્રિજ્યા સ્પર્શકને લંબ OP લંબ XY. આ છે સાધ્ય. સાબિતીમાં પહેલા એન્ટ્રી પર છે બિંદુ Q ની, કે સ્પર્શક XY પર બિંદુ P સિવાય કોઈ બિંદુ Q લો. પછી આવે OQ ને જોડો. એ તો લખવાનું જ રહી ગયું. OQ દોરો એમ લખી કરી. OQ દોરો. ચાલો OQ દોરાઈ ગયા પછી બિંદુ Q ક્યાં છે? અંદર છે, બહાર છે? એ બધી વાત. જો બિંદુ Q વર્તુળની અંદર હોય તો XY છેદિકા થાય, સ્પર્શક ન થાય. માટે બિંદુ Q વર્તુળની અંદર નથી, માટે બિંદુ Q વર્તુળની બહાર છે. પૈતું આટલું. એના પછી આ બે અંતરની વાત કરવાની કે ભાઈ માટે જો પેલું Q બહાર છે એટલે માટે અંતર OQ ત્રિજ્યા OP કરતા મોટું છે. સંકેતમાં OQ ગ્રેટર ધેન OP. OQ ગ્રેટર ધેન OP. બરાબર? OQ ગ્રેટર ધેન OP આવી ગયું એટલે એ વસ્તુ એ કોઈ એક બિંદુ માટે નથી. આ OQ ગ્રેટર ધેન OP એ ખાલી બિંદુ Q માટે નથી. એટલે નીચે વાક્ય કે આખા સ્પર્શક પર બિંદુ P સિવાય કોઈ બી બિંદુ લેવો, આ વસ્તુ થવાની જ છે એવું વાક્ય. અને દરેક બિંદુ માટે OP નાનું છે તેનો મતલબ કે અંતર OP સ્પર્શક XY પરના તમામ બિંદુઓના કેન્દ્ર O થી અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. અને ટૂંકામાં ટૂંકું એ વાક્ય એકવાર લખાઈ ગયું. ટૂંકામાં ટૂંકું OP ટૂંકામાં ટૂંકું એટલે OP લંબ XY. પૈતું. ઓકે?
મગજથી મૂળે કરવાનું હે, ભલે એસએસ હોય. ગોખણ પટ્ટી બી નહીં ચાલે, થોડુંક તો મગજ દોડાવવું પડે. બરાબર છે. લોજિકલી મૂળે કરવાનું કે આ મોટું છે પેલું નાનું. અમુક તો ગોખણ પટ્ટી કઈ આકૃતિમાં જોઈ નહીં, વગર આકૃતિ દોરી આખી સાબિતી છાપી દઈ ને પછી યાદ આવે અલા આકૃતિ તો રહી જ ગઈ, ચાલ દોરી કાઢું. અલા ભાઈ, ચાલો આગળ વધીએ તો આપને. રેડી વંશિકા બેટા? આવતીકાલે કયો વાર છે? શનિવાર ને? કાલે મેથ્સ નથી. રવિવારે શાનું પેપર છે? તો ઇંગ્લિશમાં તો બહુ વાંચવાનું હોય નહીં. તમે આવતીકાલે આ પ્રમેય મોરે કરીને આવી જજો જરા, હે ને? કેમ કે તમને નહીં કહેવા તો તમારામાંથી બે ચાર જ કરે, પણ કહેવા તો બધા જ કરશે ને. જોવો ભાઈ પૂછાય છે એટલે કરી આવજો આવતીકાલે મોરે. ચાલશે ને? 24 કલાક છે તમારી પાસે, ઘરે ગઈને મોરે કરો. હા, કાલે ઇંગ્લિશના લેક્ચર અથવા વિજ્ઞાનના લેક્ચરમાં હું કહી દેવા કે બધા બાળકોની પરીક્ષા લઈ લેજો, ને મેં ભૂલી જામ તો તમે કહી દેજો. બરાબર? કોઈ એક જણ કહેવાનું. વેરી ગુડ જયેશ, કહેવાનું. તમારી પ્રેક્ટિસ થશે. બોર્ડમાં કોણ? મેં પરીક્ષા આપવા જવાનો? મેં છું તારી હાથે? મેં કૃષ્ણ છું ને તું કોણ છે? આ તો સુદામા એમ કે. અલા ભાઈ, હે ભગવાન, અર્જુન છે ભાઈ તો સુદામા નથી. હે ભગવાન. હાય, હા અર્જુન છે તું, એટલે મારા અર્જુન હંમેશા યુદ્ધ માટે તૈયાર રે બેટા. ચાલો, કઈ નહીં ભાઈ, કઈ નહીં. કોઈ વાર સુદામા, કોઈ વાર અર્જુન. ઓકે, એટલે જ મેં સમજ પડ્યો કે આ બટન કેમ તૂટી ગયા, સુદામા છે. ચાલો, સુદામાની પરિસ્થિતિ જરાક નબળી હોય, પછી કૃષ્ણ સાથે મુલાકાત થાય, પછી મસ્ત મીઠા મીઠા ભાત ખવડાવે, પછી પૈહા દાળ થઈ જાય. પણ નહીં ભાઈ, ભલે હું કૃષ્ણ છું પણ હું તને મદદ નહીં કરીશ. સોરી, તારે મહેનત કરીને જ કમાવાનું છે. ચાલો. ઓહ, આ દુર્યોધન એમ? સોરી ભાઈ, હું ચાલો ભાઈ, હવે આ રાધા રાધા કરવા લાગ્યો. કાથી કા પહોંચી ગયા લોકો? ચાલ ભાઈ, એ બસ આગળ વધીએ. એના પછી બસ પૈતું. આ પ્રમેય પરથી, એટલે કયો પ્રમેય? 6.1 એ 10.1. આ પ્રમેય પરથી આપને એ તારણ પણ કાઢીએ કે વર્તુળના કોઈ પણ બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક છે. એટલે આપણે છે ને ગઈકાલે આ વસ્તુ જોઈ હતી કે એક બિંદુએ એક જ સ્પર્શક દોરાય, એકથી વધારે બીજો નહીં દોરાય. જોઈલું ને કાલે? હવે તમે આ પ્રમેય પરથી એ વસ્તુને સમજી શકો છો, એમ આ લોકો કહે છે કે તમે આ પ્રમેયથી સમજવાની કોશિશ કરો કે એક બિંદુએ એક જ સ્પર્શક આવે. કેમ કે જો આ વર્તુળ છે, આ કેન્દ્ર, ને આ છે ત્રિજ્યા, ને આ છે બિંદુ પી. હવે તમને બિંદુ પી આગળ સ્પર્શક દોરવા કીધો તો તમે એક સ્પર્શક દોરી દીધો ને, અને તમને ખબર છે કે સ્પર્શક ત્રિજ્યાને કેવો હોય? લંબ. તો એનો મતલબ હવે તમે બિંદુ પી માંથી કોઈ બીજી રેખા જરાક બી ત્રાસી દોરવા જાઓ તો આ લંબ થશે. એટલા માટે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય ને, એટલા માટે એક બિંદુ એક જ સ્પર્શક દોરાય. કેમ કે એક બિંદુએ એક જ કાટખૂણો બનાવતી રેખા દોરાય. ઓપી હાથે કાટખૂણો બનાવતી નીચે એક જ રેખા દોરાય. બીજી જરાક બી ત્રાસી કરવા જાઓ તો કાટખૂણો ની થશે. એટલા માટે એક બિંદુએ કેટલા સ્પર્શક? એક જ સ્પર્શક. એના પછી ચાલો, આ જે છે ને આ બીજો મુદ્દો તે બોર્ડમાં બહુ વાર પૂછાય છે, હે બરાબર સાંભળી લેજો. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ પણ કહે છે. અભિલંબ કોને કહેવાય? અભિલંબ. અભિલંબ એ લંબ છે સ્પર્શકને. અભિલંબ એ કોને લંબ છે? સ્પર્શકને. તો આ સ્પર્શક આ છે બિંદુ પી છે સ્પર્શ બિંદુ, અને સ્પર્શ બિંદુમાંથી આ સ્પર્શકને જે લંબ હોય તેને કહેવાય અભિલંબ. અભિલંબ સ્પર્શ બિંદુમાંથી પસાર થવો જોઈએ અને ત્રિજ્યાને સમાવવો જોઈએ. ત્રિજ્યાને સમાવતી રેખા એટલે કે ત્રિજ્યા ઓટોમેટિક અભિલંબની અંદર બેસી જ જાય. બરાબર? ત્રિજ્યા ઓપી આ અભિલંબ વાળી રેખામાં બેસી જ જાય. ભાઈ તમે અહીંયાથી કોઈ લંબ દોર્યો ને આને અભિલંબ કહી દીધો, સર સ્પર્શકને લંબ દોર્યો, આને અભિલંબ નહીં કહેવાય. કોને અભિલંબ કહેવાય? સ્પર્શ બિંદુમાંથી પસાર થાય ને ત્રિજ્યાને સમાવે.
આ બે વાક્ય સ્પર્શ બિંદુમાંથી પસાર થાય અને ત્રિજ્યાને સમાવે તેવી રેખાને કહેવાય સ્પર્શ બિંદુ આગળનો અભિલંબ. બરાબર છે? ક્લિયર? આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. હવે સ્વાધ્યાય ચાલુ થાય છે. ચાલો ફટાફટ થોડુંક જોઈ લઈએ. બધી થિયરી પૂરી. હજી પછી થિયરી આવે. હા, સ્વાધ્યાય પહેલાની બધી થિયરી પૂરી. પ્રમેય મસ્ત ઘરે ઘરે તૈયાર કરો. દરેક બાળકો કરો તૈયાર. બરાબર છે? પ્રશ્ન 1. વર્તુળને કેટલા સ્પર્શક હોય? સમાંતર શબ્દ નથી. આખા વર્તુળને જુદા જુદા કેટલા સ્પર્શક હોય એવો છે આનો સવાલ. અસંખ્ય. આખા વર્તુળ પર જેટલા બિંદુ, દરેક બિંદુ એક સ્પર્શક. એટલે આખા વર્તુળ પર જેટલા બિંદુ એટલા સ્પર્શક. ને આખા વર્તુળ પર કેટલા બિંદુ? અસંખ્ય, અગણિત, અનંત. અસંખ્ય. તમારી ચોપડીની પાછળ જવાબ છે અસંખ્ય, પણ તમે બોર્ડની પરીક્ષામાં લખીને આવ્યા અનંત તો બી સાચું, અગણિત તો બી સાચું. આ ત્રણમાંથી કોઈ એક લખીને આવો, 1 માર્ક લઈ લો. ઓકે, ચલો. મોહિત. પ્રશ્ન 2. ચાલો ખાલી જગ્યાના જવાબ. સ્પર્શક વર્તુળને કેટલા બિંદુ કે બિંદુઓમાં છેદે? એક જ બિંદુમાં. કેટલા બિંદુમાં? એક જ. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહે છે. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? બે જ હોય. હા, યાદ છે ને? બે જેમ પૂછાય છે. હા, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? સ્પર્શ બિંદુ કહે છે. ચાલો બધા જવાબ ચેક કરી લઈએ. આવી ગયા ને બધા જવાબ? હા. એના પછી નેક્સ્ટ. હવે દાખલો આવે છે કે જે ઓબ્જેક્ટિવ છે. 4 ઓપ્શન આપેલા છે, પરંતુ આ જે દાખલો તમને અહીંયા દેખાય છે ને, આ રકમ, તે ઓબ્જેક્ટિવ કરતા 2 કે 3 માર્કના દાખલામાં વધારે આવે છે. આ જ રકમ બેઠી હશે બોર્ડમાં, પણ આ ઓબ્જેક્ટિવ નહીં હશે રિયા. હું હશે ખબર? 3 માર્કનો દાખલો. 2 ની તો 3 માર્કનો દાખલો. એટલે રીત હાથે સમજો આને. બીજી એક વસ્તુ કે બધા જ દાખલા 90% દાખલા એટલે 10 માંથી 9 દાખલામાં એક જ વસ્તુ છે, પાયથાગોરસનો પ્રમેય. બીજું કઈ નવું નથી. ખાલી 2 દાખલા લગભગ એવા છે કે જેમાં જરાક વેરાયટી આવશે. ઉઠી જા. કેમ આજે ઊંઘી રહેલો છે? ઉઠ. પછાડીથી એક ઢીબો મારતો. ધીમે 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 ધીમે. નહીં, એકાદ થોડોક ઝબકારો મારે ને તો બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ જાય. એમ પંજો મારવાનો, પંજો, ઢીબો નહીં મારવાનો. ચાલો, કઈ વાંધો નથી આવ્યો ને? હવે જો તને કેવી એનર્જી મહેસૂસ થશે. ચાલો ધ્યાન આપજો બધા. પાઠક ફટાફટ કરી નાખીએ ભાઈ. ટાઈમ હવે જો 10 જ મિનિટ છે, પછી ઝેરોક્સ બી લેવાની, એટલે ફટાફટ કરી નાખીએ. પહેલા તો આકૃતિ. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક પી ક્યુ કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ. ચાલો ને પહેલા વર્તુળ તો દોર્યા. વગર આકૃતિ દોરી આખી રકમમાં કઈ સમજ પડવાની નથી, તો પહેલા મેં વર્તુળ દોરી દીધું. આ છે એનું કેન્દ્ર. હવે સમજે. 5 સેન્ટીમીટર ત્રિજ્યા, ત્રિજ્યા પછી દર્શાવાશે. આગળ વાંચો. વર્તુળના કોઈ બિંદુ પી આગળ સ્પર્શક. બિંદુ પી લેવો, વર્તુળ પર બિંદુ પી લેવો. લી અહીંયા બિંદુ પી. બિંદુ પી આગળ દોરેલ સ્પર્શક. સ્પર્શક દોરો. તો અહીંયા નીચે આપણે દોરી દઈએ સ્પર્શક. બરાબર છે? જરાક ત્રાસુ વાસુ હોય તો ચાલે, બહુ ટેન્શન નહીં લેતા. દોરી દીધો સ્પર્શક. સ્પર્શકનું નામ છે PQ. તો અહીંયા પી, તો ક્યુ કાં લખીએ? અહીંયા લખી દો ક્યુ. ચાલો એના પછી આગળ. કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુએ છેદે છે. કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખા, એક રેખા દોરો કેન્દ્ર ઓ માંથી, અને આ રેખા સ્પર્શકને છેદે છે ક્યુ બિંદુમાં. એટલે આ બિંદુ ક્યુ ને કેન્દ્રમાંથી રેખા દોર દેવ ભાઈ. તમને સમજ પડતી છે ને રકમમાં? કે કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખા સ્પર્શકને ક્યાં છેદે છે? અહીંયા બિંદુ ક્યુમાં. સમજી ગયા બધા? ચાલો પછી આગળ. બસ પૈતું. આ OQ બરાબર 12. અહીંયા ઓ કેન્દ્રનું નામ આપી દીધેલું છે ઓ, હે ને? OQ બરાબર 12 આપેલું છે. PQ ની લંબાઈ, PQ શોધવાનું છે. હવે આ ત્રિજ્યા, હવે સમજ્યા ત્રિજ્યા માટે કોને જોડવાનું? ઓ હાથે પી ને. કોને કોને જોડવાનું? નીલ. નીલ મારે છે બગ્ગા. ઓ હાથે પી ને. ચલો ફરીથી પાછું સ્ટાર્ટિંગમાં આવી જાવ. માપ જોવો. 5 સેન્ટીમીટર ત્રિજ્યા. OP 5 સેન્ટીમીટર. આગળ આવો હવે.
પછી અહીંયા છે ડાયરેક્ટ OQ બરાબર 12, OQ છે આ 12 સેન્ટીમીટર ને PQ શોધવાનું છે. શું શોધવાનું છે? PQ. આ કયો ત્રિકોણ? કાટકોણ. કયો ત્રિકોણ નીલ? ત્રિપુટી. 5 12 13 એટલે PQ બરાબર 13. પટી ગયો દાખલો, 0 માર્ક. કેમ ખબર અહીંયા ત્રિપુટી નહીં લાગી 5 12 13 ની? કેમ કે 13 એ કર્ણ, પણ કર્ણ OQ છે એટલે OQ 13 હોય, PQ 13 નહીં હોય, એટલે અહીંયા ત્રિપુટી નહીં લાગી. આપણે જે ત્રિપુટી લખેલી ને તેમાં બાજુ બાજુ કર્ણ 5 12 13 એટલે કર્ણ પર જ 13 હોવો જોઈએ, પણ એ કર્ણ પર પહેલાથી 12 બેસી ગયો એટલે 5 12 13 નહીં ચાલે. એટલે અહીંયા આપણે આપણી જે ગણતરી હોય પાયથાગોરસના પ્રમેયની તે કરવાની એટલે થઈ જાય. બીજી વખત ધીરે મારજે ભાઈ. તો ચાલો કઈ નહીં, આજે રાતના હોઈ જશે એટલે સારું થઈ જશે. ચાલો અહીં ધ્યાન આપજો બધા. અહીં ત્રિજ્યા ઓપી બોલતા રહેજો. ઓપી બરાબર 5 સેન્ટીમીટર, એના પછી ઓક્યુ બરાબર 12 સેન્ટીમીટર અને પીક્યુ એ લોકોએ આપણને શું કરવા કીધું છે ભાઈ? શોધવા કીધેલું છે. ચાલો હવે સૌથી પહેલા અહીંયા કાટખૂણો ક્યાંથી આવ્યો? રકમમાં નથી આપ્યો. એક કાટખૂણો આપણે જાતે મૂક્યો, પણ એકનું કારણ બોલો. પ્રમેય 10.1 કે ભાઈ ત્રિજ્યા સ્પર્શકને લંબ, તો સૌથી પહેલા કયો સ્પર્શકને કઈ ત્રિજ્યા તે લખવાનું. તો ત્રિજ્યા ઓપી સ્પર્શક PQ ને સંગત છે. સંગત એટલે બે એક બિંદુ સાથે જોડાયેલી છે. આ વાક્ય લખવું પડે કે ત્રિજ્યા ઓપી એ સ્પર્શક PQ ને સંગત છે, બે એકબીજા સાથે જોડાયેલા છે. સ્પર્શક PQ સાથે સંગત છે. જે ત્રિજ્યા સ્પર્શકને સંગત હોય તે ત્રિજ્યા સ્પર્શકને લંબ થાય. એટલે ત્રિજ્યા ઓપી સ્પર્શક PQ ને થાય લંબ. ઓપી લંબ PQ. એટલે કે જે ત્રિકોણ છે OPQ, આ ત્રિકોણ OPQ માં ખૂણો P 90 નો લખી શકાય. ખૂણો P બરાબર 90°. માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે હું ઊંધું ઊંધું બોલતો હે. ચલો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ છે OQ, OQ સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ OP ને PQ. OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. મોઢું બંધ કરે જયલી હીધી બેહી જા. OQ છે 12, 12 નો વર્ગ OP 5 હતું, 5 નો વર્ગ ને PQ શોધવાનું છે. ચાલો 12 નો વર્ગ 144, 5 નો વર્ગ PQ સ્ક્વેર શોધવાના છે. 25 ને ડાબી સાઈડ 144 માઇનસ 25 બરાબર PQ સ્ક્વેર. ના બાદબાકી કેટલી થવાની છે? 119. ડાબી સાઈડ થી સ્ક્વેર કરી નાખો એટલે વર્ગમૂળમાં 119 અને 119 નું વર્ગમૂળ ના નીકળે. તો આ આવી ગયો જવાબ. કોને નહીં સમજ પડી? ફરી બધાને સમજ. સાંભળે બોર્ડની પરીક્ષામાં જોવો આવી રીતના 2 માર્કમાં પૂછાઈ જાય. એ જ દાખલો બેઠો છે. એના પછી આ જોવો પાછું બેઝિક મેથ્સમાં 2 માર્કમાં આગળ એકવાર પૂછાઈ ગયો, એ જ દાખલો બેઠો. બરાબર સમજી ગયા? એ જ દાખલો બેઠો. એટલે આવી રીતના રકમ વગર ઓબ્જેક્ટિવે આવવાની છે આ જ રકમ. હવે આમાં જો આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં રકમ ખાલી બદલેલી છે. પેલું 12 ને 5 નથી, અહીંયા 24 25, 7 24 25 ની ત્રિપુટી. એટલે લગભગ જવાબ હશે 7 સેન્ટીમીટર. નાલાયક લગભગ જવાબ કેટલો હશે? 7 સેન્ટીમીટર. જો ગેરંટી ને વગર આકૃતિ દોર્યા હવામાં તીર છોડું છું. આપણે કોઈ દિવસ બોર્ડની પરીક્ષામાં રિસ્ક નહીં લેવાનું. આકૃતિ દોરીને જ ખબર પડે કે કર્ણ કોણ છે. તે કર્ણ વગર નહીં ખબર પડે. સાંભળે વ્યાસ શોધવાનો હે. વ્યાસ એટલે 7 ના ડબલ 14, ત્રિજ્યા 7 એમ આવી રીતના. ચાલો તો બસ હવે આપણે આ બધા દાખલા તમે જોજો. પ્રશ્ન 4 થી બાકી રાખીએ. પ્રમેય ખાસ મોરે કરીને આવજો અને શાંતિથી બેસો ઝેરોક્સ નહીં આવે ત્યાં સુધી. બરાબર?